स्वागत है तमारू फरी एक आजना विडियोनी अंदर। मित्रों आजना विडियोनी अंदर આપણે પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા વિશે જે મોટી અપડેટ સામે આવી છે, મોટી માહિતી સામે આવી છે, એના વિશે વાત કરીશું। જેમાં આ દિવસે મળશે ગુજરાતના તમામ ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો। મોટો બદલાવ કરાયો છે મિત્રો। ફાઇનલ એની તારીખ પણ જાહેર કરી છે અને આ ખેડૂતોને નહીં મળે હપ્તો। મિત્રો સરકાર દ્વારા અહીંયા નવી પાત્રતા રજૂ કરવામાં આવી છે। નવી પાત્રતાના અંદર કયા ખેડૂતો આવશે એના વિશે પણ વિડિયોની અંદર માહિતી મળી રહેશે। સાથે જે નવા કાર્યો સરકાર દ્વારા આપવામાં આવે છે, જેમ કે આધાર કાર્ડને બેંક સાથે લિંક કરવું, આ તમામ સમાચારની આજે આપણે આ એક વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાની છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો તમારે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને સાથે કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહી છે। તો આજના વિડીયોની આપણે હવે શરૂઆત કરી લઈશું। સૌપ્રથમ વાત કરીશું તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવે છે। મિત્રો આપણી જે પીએમ કિસાન યોજના છે, આ યોજના હેઠળ આપણા જે ભારત દેશના નાગરિક એટલે કે ભારત દેશના ખેડૂતો છે, એમાં તમામ ખેડૂતોને અહીંયા એક સહાય આપવામાં આવે છે, આર્થિક સહાય। આ વખતે પીએમ કિસાન યોજનાના 20મા હપ્તામાં પણ અપેક્ષા કરતાં વધુ સમય લાગ્યો હતો। મિત્રો તમે જોઈએ છે કે આપણને જે છેલ્લો 20મો હપ્તો મળ્યો એમાં અપેક્ષા કરતાં પણ વધુ સમય એટલે કે દર 4 મહિને હપ્તો જાહેર કરવામાં આવે છે, પણ આ વખતે 5 થી 6 મહિના લેટ થયો છે હપ્તો। વાત કરીશું હવે ખેડૂતો લાંબા સમયથી 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। મિત્રો ઘણા બધા જે ખેડૂત મિત્રો છે એ 21મા હપ્તાની લાંબા સમય રાહ જોઈને બેઠા છે। પીએમ કિસાન યોજનાના 21મા હપ્તાને લઈને એક નવી અપડેટ સામે આવી રહી છે, પરંતુ હવે પ્રશ્ન એ છે કે બાકીના રાજ્યોના ખેડૂતોને તેમના પૈસા ક્યારે મળશે। તમે જોયું હશે આગળ અપડેટ્સમાં તો 4 રાજ્યોના ખેડૂતોને એ પૈસા મળી ચૂક્યા છે, બાકીના ઘણા બધા જે છે રાજ્યોના ખેડૂતોને હજુ સુધી પૈસા નથી મળે। એ લોકોને ક્યારે પૈસા મળશે એના વિશે પણ વાત કરીશું। આ રાજ્યોમાં 21મો હપ્તો જમા થઈ ગયો છે। મિત્રો ખેડૂતોને ઘણા સમયથી 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા, જોકે સરકારે કેટલાક રાજ્યોમાં ખેડૂતો માટે હપ્તાની રાહત આપીને જે છે જાહેરાત કરી છે અને એ હપ્તો જાહેર કરીને ખેડૂતોના ખાતામાં જે છે જમા કરવામાં આવ્યો છે। આમ ભૂતકાળમાં પૂરથી પ્રભાવિત રાજ્યોનો સમાવેશ થાય છે, જેમ કે હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ અને કાશ્મીરમાં સમાવેશ થાય છે। મિત્રો આ જે 4 રાજ્યના ખેડૂતો છે એમને એડવાન્સ હપ્તો આપી દેવામાં આવ્યો છે, સમય કરતાં પહેલાં જ અહીંયા જે છે હપ્તો એમના ખાતામાં જમા કરવામાં આવ્યો છે। વાત કરીશું હવે આગળના તો પીએમ કિસાન યોજનાનો જે 21મો હપ્તો છે એ તમને ક્યારે મળશે। તો પહેલાં એવું કહેવામાં આવતું હતું કે દિવાળી પહેલાં જ ખેડૂતોના ખાતામાં પૈસા આવી શકે છે। મિત્રો તમે આગળ અપડેટ જોતા હતા એમાં એવું માનવામાં આવતું હતું કે આપણો જે દિવાળી પહેલાં જ પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો આવી જશે, જોકે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા રિલીઝ કરવામાં થોડો મોડો સમય લાગી શકે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો નવેમ્બર પહેલા અઠવાડિયામાં અથવા આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે, જોકે સરકાર દ્વારા અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી। ખેડૂતોને હજુ સુધી યોજના સંબંધિત કેવાયસી પૂર્ણ કર્યું નથી, તેમને જે છે નાણાં અટવાઈ શકે છે। એટલે કે જે પણ ખેડૂત મિત્રોનું એ કેવાયસીનું કાર્ય બાકી છે એમના નાણાં એટલે કે પૈસા હપ્તો એ અટકી શકે છે। આ મુજબ મહત્વપૂર્ણ છે કે તમે ખેડૂતો જે છે બેંકની મુલાકાત લઈને અથવા ઓનલાઈન પણ આ કેવાયસીનું કાર્ય તમે પૂર્ણ કરી શકશો। વાત કરીશું આગળ તો તમારે જે છે બેંક ખાતાને આધાર સાથે લિંક કરવું મહત્વપૂર્ણ છે। આ વિના તમારા જે નાણાં અટવાઈ શકે છે। તમે તમારી બેંકની મુલાકાત લઈને આ પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો। તમારે તમારા આધાર કાર્ડની ફોટોકોપી, વીજળી બિલ, પાણી બિલ, ટેલિફોન બિલ વગેરે જેવા સરનામાના પુરાવા દસ્તાવેજોને તમારી બેંક પાસબુકની ફોટોકોપી જરૂર પડશે। જો તમે યોજના માટે અરજી કરતી વખતે અથવા કેવાયસી દરમિયાન ખોટા દસ્તાવેજો સબમિટ કર્યા છે તો તમારો અહીંયા જે હપ્તો છે એ અટકી શકશે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।